આજની તારીખ છે 6 સપ્ટેમ્બર. આજે વાત કરવી છે અમેરિકાના એક મહિલા અને અમેરિકાની અંદર હલ હાઉસ પ્રવૃત્તિના નિર્માતા. હલ હાઉસ એટલે મહિલા આશ્રમ. અમેરિકાના આ મહિલા જે છે એમનું નામ છે જેન એડમ્સ. જેન એડમ્સનો જન્મ 6 સપ્ટેમ્બર 1860માં થયો હતો. તેમને 20 વર્ષની ઉંમર પિતાના મૃત્યુ બાદ યુરોપના પ્રવાસે નીકળી જાય છે. યુરોપના પ્રવાસ દરમિયાન તેઓ ગરીબોની દરિદ્રતા જોઈ અને મનોમન મંથન કરે છે અને શિકાગોમાં આવી એક ઘર ભાડે રાખી અને એમાં સેવા કાર્ય ચાલુ કરે છે. સેવા કાર્ય દરમિયાન શરૂઆતમાં લોકો એમની સામે શંકાની નજરે જોતા હોય છે, પરંતુ ધીરે ધીરે એમને લાગ્યું કે આ ખરેખર સેવાનું કાર્ય છે અને લોકો એમાં જોડાવા લાગ્યા. શરૂઆતના જે આ સમયગાળામાં દરમિયાન લોકોને લાગ્યા પછી એમને જે શરૂઆત કરી એમાં ધીમે ધીમે એમાં શાળા, કલા શિક્ષણ, સંગીતમય શિક્ષણ, વ્યાયામ શાળા વગેરે પ્રવૃત્તિઓ શરૂ કરી. આગળ જતા એમને જાહેર ભોજનાલય શરૂ કર્યું અને એને ખ્યાતિ વધતી ગઈ. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે 3000 મહિલાઓને એકત્રિત કરી સ્ત્રી શાંતિ પક્ષની રચના કરી અને વિશ્વની અંદર શાંતિ પ્રસરે એના માટેની જિહાદ લગાવી. એક રાજ્યશાસ્ત્ર કોલેજનું તો એવું કહેવું છે કે જે જેન એડમ્સ હતા એ વગર ખુરશીના વ્યાખ્યા હતા, વગર ચૂંટાયેલા પ્રધાન હતા અને લોકોની સેવા કરતા હતા. આ સેવા બદલ જેન એડમ્સને 1931માં શાંતિ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને 1935માં જેન એડમ્સનું અવસાન થાય છે. અસ્તુ.